તો ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે. સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને સમગ્ર રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી. આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, જેના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનઃસ્થાપન કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે. નોંધે છે કે મુખ્યમંત્રી હાલ આ પરિસ્થિતિની જાણ થતાં સતત અપડેટ લઈ રહ્યા છે. રાહત અને પુનઃસ્થાપન કામગીરી નવસારી અને વલસાડમાં તેજ થાય તેના માટેની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. અને હવે જ્યારે ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ત્યાં પણ તમામ સંબંધિત કલેક્ટરોને સાવધાન રહેવા માટે, સચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તો રાજ્યમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના માર્ગદર્શન હેઠળ ડીજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ અને સાથે એમજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી. સમગ્ર કામગીરીના સંકલન અને રિયલ ટાઈમ મોનિટરિંગ માટે જીયુવીએનએલ ખાતે 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવ્યો. દક્ષિણ, ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ગુજરાતમાં હજારો ફીડર, ટ્રાન્સફોર્મર અને વીજ પોલને નુકસાન થતા અનેક ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. પાણી ઓસરતા જ વીજ કંપનીઓની સેંકડો ટીમોએ સબસ્ટેશન, ફીડર, ટ્રાન્સફોર્મર અને વીજ લાઇનોનું નિરીક્ષણ કરીને સલામતી ચકાસણી બાદ તબક્કાવાર વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો છે. મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં સફળતા મળી છે, જ્યારે બાકીના વિસ્તારોમાં પણ સતત કામગીરી ચાલુ છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ વીજ વિતરણ કંપનીઓ સુરક્ષિત, વિશ્વસનીય અને ઝડપી કામ કરી રહી છે. શરૂઆતમાં વાત કરીએ, 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ખાસ કરીને વલસાડના કપરાડામાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ ખાબક્યો. બનાસકાંઠાના ઓગળમાં 4 ઇંચ વરસાદ, ખેરગામ, નડિયાદ, નાના પુંઢામાં 3 ઇંચથી વધુ વરસાદ, તો ભિલોડા, પાટણ, સરસ્વતી, ધરમપુરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. નોંધે છે કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આગાહી અનુસાર અહીં વરસાદ નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને 24 કલાકની જો વાત કરવામાં આવે તો 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તાલુકાઓનો સમાવેશ થાય છે. વલસાડમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કપરાડા કે જ્યાં સૌથી વધારે 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, ત્યાં લોકો પૂરનો સામનો કરી રહ્યા છે અને હવે ફરીથી વરસાદ શરૂ થતાં લોકો વધારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ હવે વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે. અહીં પણ ભારે વરસાદની શરૂઆત થઈ રહી છે. ખાસ કરીને બનાસકાંઠામાં કે જ્યાં ઓગળમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ આજે ભારે વરસાદ થાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યમાં આગામી 48 કલાક મેઘરાજાનું જોર રહેશે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. કચ્છમાં વરસાદને લઈને રેડ એલર્ટ. કચ્છમાં વરસાદને લઈને તંત્ર હાઈ એલર્ટ પર છે. એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. નોંધે છે કે હજુ પણ 48 કલાક રાજ્ય માટે ભારે છે. ઘણા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેમાં કચ્છનો પણ સમાવેશ છે, જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના કારણે તંત્ર હાઈ એલર્ટ પર છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવાઈ છે. આ પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી શકાય. તો અરવલ્લીના ભિલોડામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ. ભિલોડામાં વહેલી પરોઢે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં નવા નીર આવ્યા. શામળાજી પંથકમાં પણ રાત્રિ દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. જિલ્લાના અન્ય તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો અરવલ્લીમાં પણ હવે મેઘરાજાએ પધરામણી કરી છે અને ભારે વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ છે. ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના મોટાભાગના તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. આ ઉપરાંત શામળાજી પંથકમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યા હોવાની માહિતી મળી રહી છે. આજે વહેલી સવારે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ભિલોડામાં ખાબકી ચૂક્યો છે. તો આ તરફ ખેડાના સપ્તનદી સંગમમાં પાણીની ભરપૂર આવક. ખેડાના પાલ્લા વૌઠા પાસે આવેલા નદીમાં પાણી ભરપૂર આવક જોવા મળી.
નોંધનીય છે કે વાત્રક અને સાબરમતી નદીમાં પાણીની આવક પણ વધી રહી છે. નદી જાણે દરિયો બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાબરમતી, વાત્રક, શેઢી, માજમ, મેશ્વો, ખારી, હાથમતી નદીનું સંગમ અહીં થાય છે. તો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં પાણીની આવક વધી રહી છે. નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને પણ હવે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તસવીરો સપ્તનદી સંગમની છે. અહીં નોંધનીય છે કે તમામ નદીઓનું સંગમ થાય છે, જ્યાં હવે આસપાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વાત્રક અને સાબરમતી નદીમાં પણ પાણીની આવક વધી રહી છે અને અન્ય જે સ્થાનિક નદીઓ છે ત્યાં પણ આવક વધી છે. વાત કરીએ અમદાવાદની, જ્યાં બોપલ વિસ્તારમાં હજુ પણ પાણી નથી ઓસર્યા. બોપલ ગામ તરફ આવેલી ભાગવત પાર્ક સોસાયટી હજુ પણ પાણીમાં ગરકાવ છે. પાણી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ અને ફાયર વિભાગની સરાહનીય કામગીરી પણ સામે આવી. બોટના માધ્યમથી ઘર ઘર સુધી દવાઓ પહોંચાડવામાં આવી. રોગચાળો ન વધે તેની તકેદારીના ભાગરૂપે કામગીરી કરાઈ. ફાયર વિભાગ અને હેલ્થ વિભાગ દ્વારા સંયુક્ત ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. મેડિકલ ટીમને બોટમાં બેસાડીને દવાઓ પહોંચતી કરી છે ઘર ઘર સુધી. તો આ તસવીરો છે અમદાવાદના બોપલની, કે જ્યાં હવે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને સરાહનીય કામગીરી શરૂ કરવામાં આવી છે અહીં, કારણ કે આ વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે. હજુ પણ પાણી અહીં નથી ઓસર્યા, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર ન થાય તેના કારણે હવે લોકોને દવા પહોંચાડવામાં આવી રહી છે. બોટ પર બેસીને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાલ પહોંચી રહ્યા છે, લોકોને દવાઓ પહોંચાડી રહ્યા છે, તેમની સ્વાસ્થ્યની સંભાળ લઈ રહ્યા છે. તો આ તસવીરો આપ જોઈ રહ્યા છો અમદાવાદના બોપલ વિસ્તારના ભાગવત પાર્ક સોસાયટી, જે હજુ પણ પાણીમાં ગરકાવ છે. 60 કલાક જેટલો સમય વીતી ગયો છે પરંતુ પાણી ઓસર્યા નથી. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાયા છે. વિભુ, એક તરફ હજુ પાણી ઓસર્યા નથી, લોકો હાલાકી ભોગવી રહ્યા છે, બીજી તરફ જે તંત્રની સરાહનીય કામગીરી સામે આવી છે, વિગતે જણાવશો. પ્રીતિ, અત્યારે અમદાવાદ શહેરની જો વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી જે પરિસ્થિતિ છે અને 3 દિવસ બાદ પણ બોપલ ગામની આ ભગવતી પાર્ક સોસાયટી છે, આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે 3 દિવસથી હજુ પાણી નીકળ્યા નથી, પરંતુ બીજી બાજુ તંત્ર દ્વારા પણ ડિવોટરિંગ કરવામાં કામગીરી ચાલી રહી છે, સતત પાણીનો નિકાલ કરે છે. તેમ છતાં આ સોસાયટીના દ્રશ્યો આપ જોઈ શકો છો કે 3 દિવસથી પાણી ભરેલા છે અને પાણી ભરાયેલા હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આપની સોસાયટીમાં ઘરમાં હજુ પણ પાણી છે? જી હા, ગુરુવાર સવારથી તે અમારા ઘરમાં લગભગ ઘરની અંદર 3 ફૂટ પાણી હતું. ઘરની તમામ સામગ્રી ઘર વખત ડૂબી ગયું છે, ઘણું બધું નુકસાન છે. તંત્ર દ્વારા ઘણા પ્રયત્ન પછી ગઈકાલ રાત્રે સહાય મળવાની ચાલુ થઈ છે, તો પણ તમે જોઈ શકો છો હજુ પણ સોસાયટીની અંદર અમારે લગભગ 1.5 ફૂટ પાણી છે અને ઘરમાં લગભગ 3 થી 4 ઇંચ પાણી હજુ પણ છે, જે અમે આશા કરી રહ્યા છીએ કે જલ્દીથી એનો નિકાલ થાય અને તંત્ર દ્વારા દવા કે એવું કંઈ છાંટકામ કરે જેથી રોગચાળો વધે નહીં. તો આ પાણીની સમસ્યા સાથે સાથે પાણી નીકળ્યા બાદ પણ એક સમસ્યા એ છે કે જ્યારે પાણી ભરાતું હોય છે ત્યારે મચ્છરજન્ય પાણીજન્ય છે રોગચાળો વધી જતો હોય છે, કારણ કે પાણી પીવાના પાણી છે તે મિક્સ થઈ ગયા છે. ત્યારે હવે કોર્પોરેશનની ટીમ પણ અભિયાન શરૂ કરી દીધું છે, સફાઈ અભિયાન સાથે સાથે લોકોને દવા પહોંચાડવાનું અને જે પણ જગ્યા ઉપર પાણી નીકળી ગયું છે ત્યાં પણ દવાનો છંટકાવ કરવાનું શરૂ કરી દીધું છે, કે જેના કારણે પાણી બાદની જે પરિસ્થિતિ થવી જોઈએ કે પાણી નિકાલ થઈ ગયા બાદ રોગચાળો ન ફાટી નીકળે તેનું પણ અત્યારે ધ્યાન રાખી રહી છે. પરંતુ જે રહેવાસીઓ છે તે પરેશાન છે કે હવે જલ્દી પાણી નીકળવું જોઈએ, કારણ કે આ 3 દિવસથી પાણી સતત ભરેલું છે. બિલકુલ વિભુ, એક તરફ આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી છે કે લોકોના સ્વાસ્થ્યની સંભાળ લેવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ ચિંતા એ છે કે પાણી કેમ નથી ઓસરી રહ્યા, પાણીનો નિકાલ કેમ નથી થઈ રહ્યો જલ્દીથી? એક અમદાવાદ શહેરની જે તાસીર છે કે પાણીની કેપેસિટી નીકળવા માટેની ખૂબ જ ઓછી છે, ત્યારે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સતત મહેનત કરી રહ્યા છે કે જ્યારે વરસાદ વરસ્યો ત્યારબાદ બીજે દિવસે જે પરિસ્થિતિ થઈ, સતત સોસાયટીઓમાં છે તે પાણી ભરાયેલા હતા અને આ સોસાયટીમાંથી જે પાણીનો નિકાલ કરવા માટેની અત્યારે આપણે વ્યવસ્થા કરી છે, તેમ છતાં પણ પાણી નથી નીકળ્યા. બેન, આ સોસાયટીમાં રહો છો તમે? હા. તમારા ઘરમાં અત્યારે પણ પાણી છે? મારા ઘરમાં મારી કમર ઉપરથી પાણી હતું અત્યાર સુધી છે મારા ઘરમાં. બધું નુકસાન થઈ ગયું, કશું જ નથી બચ્યું મેડમ. મેં કપડાં પહેર્યા છે એટલું જ રહ્યું છે મારી પાસે. અમે કોકના ઘરે ચાલ્યા ગયા છે. આખું ઘર બંધ કરી અને કોકના ઘરે જવું પડે તેવી પરિસ્થિતિ. બરબાદ થઈ ગયું, ફ્રીજ, ટીવી, એસી બધું બરબાદ થઈ ગયું, કશું જ નથી બચ્યું મેડમ.
મેં પહેરેલા એટલા જ કપડાં છે, મારી પાસે કશું જ નથી રહ્યું. તો આ ઘરની લોકની ચાવી પણ છે અને તેઓ બહાર નીકળી ગયા છે કારણ કે કોઈના ઘરે અત્યારે પણ ઘરે જવાય એવું જ નથી. તમે પરિસ્થિતિ જુઓ છો, એટલે ઘરે જઈને પણ શું કરીએ અમે કોકના ઘરે રહે છે. હા, ઘરની ચાવી છે મારા. આ જોઈ શકો છો કે ઘરને લોક મારી અને નીકળી જવું પડ્યું છે કારણ કે ઘરમાં અત્યારે પાણી છે અને પાણી હોવાને કારણે આ ઘર જોવા માટે આવ્યા છે, પરંતુ હજુ પણ પાણી છે ભરેલા છે અને તેઓની નજરે જોઈ રહ્યા છે કે ઘર વખરી તો વેર વિખેર થઈ ગયો છે, પરંતુ સોસાયટીમાંથી પાણી નથી નીકળ્યા. પાણીનો નિકાલ ક્યારે થશે? કારણ કે રોડ ઉપરથી જો પાણી નીકળશે ત્યારબાદ જ સોસાયટીમાંથી પાણી નીકળશે. આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે